સવારનો સમય છે. શીતળ મંદ વાયુ લહેરાઈ રહ્યો છે. ખૂબ જ આહલાદક વાતાવરણ છે. સ્વામીશ્રી જે ઓરડાની અંદર આરામ કરે છે, એ ઓરડાની અંદર હું ધીમેથી પ્રવેશ કરું છું. એક સ્વિચ હું દબાવું છું અને આખા રૂમની અંદર આછો પ્રકાશ રેલાય છે. એ પ્રકાશની અંદર મને સ્વામીશ્રીના પલંગના દર્શન થાય છે. હું જેમ જેમ નજીક જાઉં છું એમ એમ મને સ્વામીશ્રીની છબી વધુ સ્પષ્ટ દેખાતી જાય છે. સ્વામીશ્રી પોતે સફેદ રંગની રજાઈ ઓઢી છે. કેવળ મુખારવિંદ ખુલ્લું છે. ગાઢ નિદ્રાની અંદર બાપા પોઢેલા છે. હું ધીમે રહીને સ્વામીશ્રીના ચરણ પાસે બેસી જાઉં છું. જમણા હાથે હું બાપાના ચરણારવિંદનો સ્પર્શ કરું છું. એ દિવ્ય સ્પર્શ કરતા મારા આખા શરીરમાં રોમાંચ વ્યાપી જાય છે. સ્વામીશ્રીના દર્શન કરું છું. બાપા ધીમે રહીને આંખ ઉગાડે છે. સ્વામીશ્રીની દ્રષ્ટિ મારા પર પડે છે. એક મધુર સ્મિત દ્વારા સ્વામીશ્રી મારી ભક્તિ સ્વીકારે છે. ધીમે રહીને હું સ્વામીશ્રીને પલંગમાં બેઠા કરું છું. સ્વામીશ્રી પોતે આંખો બંધ કરી અને ધ્યાનમાં સરી પડે છે. થોડી વાર પછી હું બાપાનો હાથ પકડી અને પલંગની કોરે લઈ આવું છું. સ્વામીશ્રીના ચરણની અંદર હું સફેદ રંગના હલકા અને મુલાયમ એવા સ્લીપર પહેરાવું છું, જેનાથી બાથરૂમની અંદર જઈ શકાય. સ્વામીશ્રી મારા હાથનો ટેકો લઈને ઊભા થાય છે. ચાલતા ચાલતા બાથરૂમ સુધી પહોંચે છે. સ્વામીશ્રી પોતે શૌચાલયમાં જાય છે. બહાર આવ્યા પછી હું સ્વામીશ્રીના હાથ ધોવડાવું છું. સ્વામીશ્રી પોતે કોગળા કરે છે અને સ્નાન કરવા માટે એક ખુરશી ઉપર બિરાજે છે. હું ફુવારાથી સ્વામીશ્રીને સ્નાન કરાવું છું. સારી પેઠે સ્વામીશ્રીના એક એક અંગ ચોળીને હું સ્નાન કરાવું છું. સ્નાન કર્યા પછી એ જ સ્થાને બેસીને સ્વામી પોતે શરીર લૂછે છે. હું સ્વામીશ્રીને આંખમાં લેન્સ પહેરાવું છું, મોઢામાં ચોકઠા પહેરાવું છું. એક કોરું વસ્ત્ર પહેરીને સ્વામીશ્રી બાથરૂમમાંથી બહાર આવે છે. હું સ્વામીશ્રીને નવા વસ્ત્ર આપું છું. એ પોતે ધારણ કરે છે. મારો હાથ પકડીને સ્વામીશ્રી પૂજાના આસન ઉપર પધારે છે. લાલ રંગના ગાલીચાવાળા સુંદર સોફા ઉપર સ્વામીશ્રી બિરાજમાન થાય છે. સ્વામીશ્રીની પૂજાની પાટ ઉપર પણ એવા જ રંગનો સુંદર ગાલીચો પાથરવામાં આવ્યો છે. સામે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે. સ્વામીશ્રીના ખોળાની અંદર ભગવા રંગનું ઓશિકું મૂકવામાં આવ્યું છે. સ્વામીશ્રી પોતે એના પર હાથ ટેકવી, બે હાથની આંગળીઓ એકબીજામાં પરોવી અને આંખો બંધ કરીને ધ્યાનમાં સરી પડે છે. આ દર્શન મને બહુ જ આનંદનો અનુભવ કરાવે છે. થોડી વારે સ્વામીશ્રી આંખ ખોલે છે. હું સ્વામીશ્રીને ચાંદલો કરવા માટે હાથમાં તિલક આપું છું. ડાબા હાથમાં અરીસો રાખી જમણા હાથે સ્વામીશ્રી પોતે તિલક કરે છે. તિલકની મધ્યમાં કુમકુમનો
ચાંદલો બાપા કરે છે. જમણા હાથની વચલી આંગળી વડે સ્વામી પોતે ચાંદલાને ઘૂંટે છે. ત્યારબાદ અંગૂઠો અને પહેલી આંગળી વડે સ્વામી બે આંખ વચ્ચેનો ભાગ 2 વખત લૂછે છે. સ્વામી શ્રી પોતે બંને હાથે અને છાતીએ ચાંદલો મને કરવા દે છે. ત્યારબાદ હું સ્વામીશ્રીના હાથમાં માળા આપું છું. સ્વામીશ્રી માળા ફેરવવા માંડે છે. માળા પૂર્ણ થયા પછી હું ઠાકોરજીને થાળ ધરાવું છું. સ્વામીશ્રી હાથ જોડીને ઠાકોરજીના દર્શન કરે છે. ત્યાર પછી સ્વામીશ્રીના હાથની અંદર હું મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી તથા શાસ્ત્રીજી મહારાજના પ્રસાદીના અસ્થિ અને વસ્તુ આપું છું. સ્વામીશ્રી પોતે જગની અંદર પાણીમાં બોળીને પાણીને પ્રસાદીભૂત કરે છે. એ વખતે સ્વામીશ્રી પોતે કંઈક બોલે છે. છેલ્લે પ્રસાદીનો અસ્થિ પાણીમાં બોળીને સ્વામીશ્રી વસ્ત્ર વડે લૂછે છે અને ત્યારબાદ એ અસ્થિ પોતાની આંખે અડાડે છે. પહેલા જમણી આંખે, પછી ડાબી આંખે, ફરી જમણી આંખે, ફરી ડાબી આંખે, ફરી જમણી આંખે, ફરી ડાબી આંખે, ફરી જમણી આંખે, ફરી ડાબી આંખે, ફરી જમણી આંખે. સ્વામીશ્રી પોતે અસ્થિ આપીને આંખો લૂછે છે. શિક્ષાપત્રીનું વાંચન કરે છે. ત્યારબાદ હાથ જોડીને સૌ ભક્તોને પ્રણામ કરે છે. સ્વામીશ્રીને હું સરસ મજાનો ગુલાબ અને મોગરાનો મગમગતો સુગંધ વાળો હાર એમના કંઠમાં પહેરાવું છું. જેવો હાર હું સ્વામીશ્રીને પહેરાવું છું એ વખતે સ્વામીશ્રી મારી સામે જોઈને સ્મિત કરે છે. હું સ્વામીશ્રીના ચરણારવિંદની અંદર પંચાંગ પ્રણામ કરું છું. મારી બંને આંખોનો સ્પર્શ હું સ્વામીશ્રીના ચરણારવિંદના અંગૂઠાને કરું છું. ખૂબ જ દિવ્ય અને આનંદકારી સ્પર્શ છે. અને સ્વામીશ્રીને મારા પર સ્નેહ ઉભરાઈ જાય છે. હું જેવો ઊભો થવા જાઉં છું, સ્વામીશ્રી મારો હાથ ખેંચીને મને ભેટી પડે છે. એક દિવ્ય આનંદના સાગરની અંદર હું લીન થઈ જાઉં છું. સ્વામીશ્રીના આશીર્વાદ, સ્વામીશ્રીના હસ્ત મારા મસ્તક ઉપર છે. હાર કંઠમાંથી કાઢીને સ્વામીશ્રી મને પહેરાવી દે છે. હું સ્વામીશ્રીને એ જ આસન પર અલ્પાહાર કરવા માટે સામે ટેબલ ગોઠવું છું. એના ઉપર થાળ મૂકું છું. થાળની અંદર અલ્પાહારની ભાત ભાતની વાનગીઓ મેં મૂકી છે. એક વાટકીની અંદર સુંદર મજાના ઠાકોરજીને ધરાવેલા સૂકા મેવાના મિષ્ટાન મૂક્યા છે. સ્વામીશ્રી કાજુ કતરીનો એક ટુકડો તોડે છે અને મોંમાં મૂકે છે. સામે ખમણ છે. ખમણની ઉપર રાઈના દાણા છે. એક વાટકીની અંદર ખીચડી પણ છે. એની અંદર ચમચી છે. બાજુની અંદર ચોળાફળી ફળેલી છે. ચોળાફળી ફૂલેલી છે. એક વાટકાની અંદર સ્વામીશ્રીને પ્રિય એવા ચણાના ઓળાના દાણા પડેલા છે. સ્વામીશ્રી મંદ મંદ હાસ્ય કરતા, મારી સાથે વાતો કરતા એક એક વાનગી જમી રહ્યા છે. એ વખતે સ્વામીશ્રીના લમણાના કપાળના જે સ્નાયુઓ છે એ હલે છે. મને એના દર્શનથી ખૂબ આનંદ થાય છે. સ્વામીશ્રી પેંડાનો એક ટુકડો તોડે છે અને હજી હું કઈ વિચારું એ પહેલા સ્વામીશ્રી મારા મોઢામાં મૂકી દે છે. હું વિચારું એ પહેલા સ્વામી કે જમી જાઓ. સ્વામીશ્રીના પ્રેમથી હું કૃતાર્થતાનો અનુભવ કરું છું. અલ્પાહાર કરીને સ્વામીશ્રીના હાથ ધોવડાવું છું. જે કટોરાની અંદર સ્વામીશ્રી પોતે હાથ ધોવે છે અને પાણીનો અવાજ મને સંભળાય છે. હસ્ત પ્રક્ષાલન કરીને સ્વામીશ્રી પોતે નેપકિન વડે હાથ અને મુખ લૂછે છે.
ત્યારબાદ હું સ્વામીશ્રીને પ્રાર્થના કરું છું, હે બાપા, આવા ને આવા નિત્ય દર્શન દેજો.